જય ખોડિયાર. ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયોમાં પ્રકરણ 13 આંકડાશાસ્ત્રના બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા તમામ વિકલ્પોનું સોલ્યુશન કરવામાં આવશે. તો આ વિડીયો અંત સુધી અવશ્ય જોજો બેટા, જેથી તમને જેટલા પણ બોર્ડની પરીક્ષામાં કેવા કેવા વિકલ્પ પૂછાય તેની વિગતે માહિતી મળી જાય. તો બોર્ડની પરીક્ષાની અંદર બેટા આ પ્રકરણ આપણને 16 માર્ક્સનું પૂછાય, એમાં ઘણા બધા વિકલ્પ પૂછાય. દરેકના પાછળ મેં વર્ષ લખેલું હોય એટલે તમને ખ્યાલ આવે કે કયા વર્ષે કયો વિકલ્પ પૂછાયો બેટા. તો વિકલ્પ નંબર 1 બેટા આપણે જો આપેલ અવલોકન 2 4 5 0 3 1 3 2 3 નો બહુલક ખાલી જગ્યા છે. બહુલક એટલે શું બેટા? માર્ચ 2025 માં બેટા પૂછાયેલો વિકલ્પ. બહુલક વાળો વિકલ્પ લગભગ બેટા બધી જ પરીક્ષામાં, એવું નહીં બોર્ડની પહેલી બીજી અને બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય બેટા. તો બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન. તો આ તમે અવલોકન જોશો બેટા, એમાં સૌથી વધુ વખત કોણ બેટા? આપણું 2. આ 2 તમારા સૌથી વધુ વખત આવે બેટા, એટલે આપણું બહુલક મળશે આપણો 2, એટલે આપણો જવાબ આવશે બેટા 2. ચલો ત્યારબાદ બીજા નંબરનો વિકલ્પ -2 -3 0 1 3 2 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. આપણે બધા વર્ગીકૃત દાખલા શીખેલા છે. અહીં અસતત અને અવર્ગીકૃત માહિતી આપી એટલે સૌથી પહેલા મધ્યસ્થ શોધવા માટે અવલોકનના ચડતા ક્રમમાં ગોઠવવાના. તો આપણે લખીએ કે અવલોકનના ચડતા ક્રમમાં ગોઠવતા, અવલોકનના ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવો બેટા એટલે સૌથી નાની સંખ્યા એટલે કે -3, એના બાદ બેટા -2, પછી 0, પછી 1 2 3 અને 7. આ અવલોકનના ચડતા ક્રમમાં ગોઠવ્યા. જ્યારે પણ મધ્યસ્થનો દાખલો આવે બેટા એટલે સૌથી પહેલું સ્ટેપ અવલોકનના ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. અવલોકનના ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યસ્થનું એક જ સૂત્ર યાદ રાખવાનું બેટા આપણે, કે મધ્યસ્થ m બરાબર n વત્તા 1 ભાગ્યા 2 અને પાછળ મૂળ અવલોકન. હવે n એટલે સંખ્યા બેટા. કુલ કેટલી સંખ્યા હતી આપણી? 1 2 3 4 5 6 અને 7. તો લખવાનું બેટા 7 વત્તા 1 ભાગ્યા 2 અને પાછળ મૂળ અવલોકન. 7 વત્તા 1 એટલે 8, 8 ભાગ્યા 2 પાછળ મૂળ અવલોકન. 8 ભાગ્યા 2 એટલે 2 ચોક 8, ચોથા મૂળ અવલોકન. હવે તમે ગણશો બેટા તો ચોથા નંબરનું અવલોકન પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો જવાબ આવશે બેટા આપણો 1, એટલે મધ્યસ્થ આવશે બેટા 1. અને મધ્યસ્થ એટલે બેટા વચ્ચે વચની સંખ્યા. એટલે કે બેટા આ બાજુથી એક સંખ્યા જાય, આ બાજુથી એક જાય, આ બાજુથી એક જાય, આ બાજુથી એક, આ બાજુથી એક, આ બાજુથી વચ્ચે જે સંખ્યા વધે એ આપણો મધ્યસ્થ. ચલો તેના પછીનો વિકલ્પ બેટા, કોઈ માહિતીના માટે મધ્યસ્થ 30, મધ્યક 20 હોય તો આપેલ માહિતીનો બહુલક ખાલી જગ્યા. હવે બેટા બહુલક આપે હોય અથવા તો મધ્યક, મધ્યસ્થ, બહુલક, આ ત્રણમાંથી બેટા એક વિગત ખોટી આવૃત્તિ વાળો વિકલ્પ આપણને વારંવાર પૂછાય. તો ખાસ ધ્યાન રાખજો બેટા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણમાંથી 2 વિગત આપી હોય અને ત્રીજી વિગત શોધવાની હોય તો z નું સૂત્ર બેટા આપણું યાદ રાખવાનું, કે z બરાબર આપણું સૂત્ર બેટા 3m - 2x બાર. હવે લખીએ બેટા આપણો મધ્યસ્થ એટલે આપણને m બરાબર આપે 30, મધ્યક એટલે x બાર બરાબર આપે 20. તો બહુલક તમારે શોધવાનો. ચલો બેટા આપણે કિંમત મૂકીએ. આપણે સૌથી પહેલા તો 3 ના 3 m એટલે બેટા આપણો મધ્યસ્થ જે આપ્યો તો આપણને 30, તો કૌંસમાં લખશું આપણે 30 -2 ના 2, મધ્યક એટલે x બાર બેટા આપણો 20. આ પેલા 3 ગુણ્યા 30 કરીએ તો 3 3 9 એટલે 90 માઈનસ 2 ગુણ્યા 20 કરીએ જવાબ આવશે બેટા આપણો 40. તો 90 - 40 એટલે z બરાબર જવાબ મળશે બેટા આપણો 50. તો જવાબ આવશે બેટા આપણો 50, એટલે કે આપેલી માહિતીનો બહુલક મળશે બેટા આપણને 50. આ વિકલ્પ વારંવાર બેટા પૂછાય. મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણમાંથી જ્યારે પણ બેટા 2 માહિતી આપી હોય અને ત્રીજી માહિતી શોધવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ચલો એના પછીનો વિકલ્પ બેટા, એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi xi 245, સિગ્મા fi 100 હોય તો મધ્યક શોધો.
માર્ચ 2022 માં પૂછો ને બેટા તો x બાર નું સૂત્ર આપણું પહેલા નંબરનું સૂત્ર હતું કે ભાઈ સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. હવે આપણને બેટા સિગ્મા fi xi આપેલા 245 ભાગ્યા સિગ્મા fi એટલે 100. ભાગાકારમાં બે 0 હોય બેટા. ભાગાકારમાં જ્યારે પણ એક 0 હોય તો ડાબી સાઈડ એક પોઈન્ટ ખસવાનું. અહીં બે 0 હોય તો બે પોઈન્ટ ડાબી સાઈડ ખસશે બેટા આપણે એટલે આપણો જવાબ આવશે બેટા x બાર બરાબર પોઈન્ટ એટલે 2.45. આ તમારો મધ્યક મળશે બેટા જે તમને આપેલો બેટા આ જવાબ 2.45. ચલો ત્યારબાદનો વિકલ્પ બેટા હા મધ્યક x બાર બરાબર ui. આ ઘણી વખત પૂછાય બેટા જુલાઈ 2022 માં પૂછાય બેટા કે જ્યારે પણ આપણે મધ્યકનું જે ત્રીજા નંબરનું પદ વિચલનનું સૂત્ર લઈએ બેટા એના અંદર ui નું સૂત્ર શું આવો તો આપણે ui શોધવા માટે મેં તમને શીખવાડ્યું હતું બેટા કે ui માટે xi એટલે આપણી મધ્ય કિંમત એમાંથી a એટલે ધારેલો મધ્યક અને h આપણું બાદ કરવાનું. આ એનું સૂત્ર બેટા. તો જ્યારે પણ તમારે ui શોધવું હોય તો ui માટે xi આપણે મધ્ય કિંમત શોધીએ ધારેલ મધ્યક a માંથી બાદ કરવાનું જે ધારીએ અને h વડે ભાગવાનું તો તમારું બેટા સૂત્ર બનશે આ xi - a ભાગે h એટલે આ નંબરનું સૂત્ર આવશે. ઓકે બેટા ચલો ત્યારબાદ 30 થી 40 ના વર્ગની મધ્ય કિંમત ખાલી જગ્યા. તો બેટા આપણે મધ્યકના ઘણા બધા દાખલા ગણ્યા. જ્યારે પણ બેટા મધ્ય કિંમત આવે એટલે એનું સૂત્ર જે તમને બે વર્ગ આપ્યા હોય એની અધસીમા વત્તા ઉધ્વસીમા અને ભાગ્યા 2. તો વર્ગ લખીએ બેટા આપણે વર્ગ આપ્યો ધારો કે 30 થી 40 તો આની અધસીમા વત્તા ઉધ્વસીમા એટલે કે ભાઈ 30 વત્તા 40 અને ભાગ્યા 2. તો 30 વત્તા 40 એટલે બેટા 70 અને 70 ભાગ્યા 2 કરો એટલે જવાબ મળે આપણો 35. એટલે આ તમારો જવાબ એટલે મધ્ય કિંમત આવશે બેટા આપણી 35. જ્યારે પણ પરીક્ષામાં મધ્ય કિંમત આવે બેટા તો અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. ત્યારબાદ બેટા આપણે વિકલ્પ નંબર ચલો એક બોલર દ્વારા 10 ક્રિકેટમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી. ફરી જો બેટા બે વખત માર્ચ 2025 માં આવ્યો માર્ચ 2022 માં પહેલો વિકલ્પ આવો જ હતો બેટા. બહુલક જ્યારે પણ આવે બેટા તો બહુલકની અંદર આપણે બધા જ અવલોકન ચેક કરી લેવાના. જો આપણને માહિતી કીધી કે આ માહિતી પરથી બહુલક શોધો તો બહુલકમાં બેટા કોઈ ગણતરી નહીં. આ તમારે અવલોકન ચેક કરવાનું સૌથી વધુ વખત કોણ આવ્યો તો જો બેટા આ બે એક વખત આયા બે વખત આયા અને 3 વખત. 3 તો બે વખત જ છે બેટા પણ સૌથી વધુ વખત કોણ આવ્યું બેટા આપણા 2. તો આપણો જવાબ આવશે બેટા બી. એ જવાબ મળશે બેટા આપણું 2. ટૂંકમાં બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન. ચલો બેટા ત્યારબાદ હા પ્રચલિત સંકેત z - m બરાબર m - x બાર માર્ચ 2025 બેટા આ રીતનો વિકલ્પ આવશે બેટા. આ વિકલ્પ ન હોય લગભગ બેટા આ વિકલ્પની ગણતરી વગર ડાયરેક્ટ ન આવડે. આવા વિકલ્પ મોટા ભાગે સ્ટાન્ડર્ડમાં પૂછાતા પણ કોઈક વાર બેટા બેઝિકમાં પૂછી શકે. જ્યારે પણ આવો વિકલ્પ આવો બેટા એટલે આપણે z નું એક પેલા સૂત્ર એડ કરી દેવાનું એટલે આપણને ખ્યાલ આવે કે z નું સૂત્ર હતું બેટા આપણું કે z બરાબર 3m - 2x બાર. આ એક જ સૂત્ર બેટા એના ઉપરથી બધી ગણતરી થાય. તો તમે જો સૌથી પહેલા બેટા આ એક જ સૂત્ર કે z બરાબર 3m - 2x બાર તો તમે એ જોશો બેટા કે z માંથી m બાદ કર્યો. હવે જોશો બેટા એ z માંથી m બાદ કર્યો. જ્યારે પણ આવી માહિતી આપો બેટા તો z માંથી m બાદ કર્યો તો બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ એટલે કે બંને બાજુથી આપણે m બાદ કરીશું અને m બાદ કર્યા પછી જે જવાબ મળે એ આપણો જવાબ થાય. તો બેટા પ્રયત્ન કરીએ આપણે કે બંને બાજુથી m બાદ કરીએ. તો પહેલા લખીએ z ના z આ બાજુથી મેં m બાદ કર્યો. શા માટે m બાદ કર્યો બેટા તો એ જોવાનું કે અહીં m બાદ કર્યો તો આપણે m બાદ કર્યો તો બરાબરની પેલ બાજુ લખીશું. પહેલા એમને એમ લખીએ 3m - 2x બાર બરાબરની આ બાજુ m બાદ કર્યો બેટા તો આ બાજુએ કરીશું -m. z - m બેટા એમને એમ જ લખશું આપણે. હવે તમે જો બેટા આ બંને સજાતીય પદી જેમ બેટા 2x + x તો 3x થાય બેટા 2x માંથી 1x જાય તો x વધે એવું એ વિચારીએ બેટા તો આપણા જોડે 3m હતા 3m માંથી 1m જાય એટલે વધી બેટા આપણા 2m - 2x બાર. હવે જો બેટા લખીએ આપણે z - m બરાબર આ બંનેમાંથી આપણને બે સામાન્ય દેખાય બેટા. તમે અહીં બંનેમાં જોશો
તો બંને સંખ્યાની અંદર 2 સામાન્ય નીકળે તો 2 ના આપણે બહાર કાઢીશું બેટા. તો પહેલા આપણે 2 ના બહાર કાઢીએ તો વચ્ચે અહીં આપણો m - x બાર. હવે તમે જો સરખાવશો બેટા તો પરફેક્ટ જવાબ સેટ થઈ ગયો. z - m z - m કૌંસમાં m - x બાર m - x બાર અને આગળની કિંમત આપણને 2 મળી તો આપણો જવાબ બેટા આવશે 2. એ આપણો જવાબ. એટલે જ્યારે પણ બેટા આવો વિકલ્પ પરીક્ષામાં આવે તો તમારે યાદ રાખવાનું સૂત્રમાં z માં પ્લસ કર્યું તો m પ્લસ કરવાનો, માઇનસ કીધું તો માઇનસ, અને પછી બંને બાજુ સાદું રૂપ આપે જે કિંમત મળી એ કિંમત મળી આપણને કે z - m બરાબર 2 m - x બાર. એટલે આપણો જવાબ આવ્યો બેટા 2. એટલે જવાબ આવશે બેટા આપણો 2. ચલો બેટા એના પછીનો વિકલ્પ કોઈ અવલોકનનું મધ્યક. ચલો લખીએ આપણે બેટા. મધ્યકને કહેવાય x બાર બરાબર 21. મધ્યસ્થ એટલે કહેવાય બેટા આપણો m બરાબર 23 છે તો અવલોકનનો બહુલક એટલે કે z બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. મેં કીધું બેટા કે જો મોટા ભાગે બેટા એક ના એક વિકલ્પ વારંવાર આવા બેટા મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણમાંથી બેટા 2 કિંમત તમને આપી છે અને ત્રીજી કિંમત તમારે શોધવાની. તો જો બેટા એ તમને કિંમત મૂકી આપણે z નું સૂત્ર બેટા એક જ સૂત્ર આપણું કે z બરાબર 3m - 2x બાર. તો સૌથી પહેલા આપણે z બહુલક તો શોધવાનો. તો એમના એમ 3 ના 3 ગુણ્યા m એટલે આપણો મધ્યસ્થ કેટલો હોય બેટા આપણો 23 - 2 x બાર એટલે બેટા આપણો મધ્યક કેટલો હતો બેટા આપણો 21. અહીં મૂકશું આપણો 21. ચલો બેટા હવે પહેલા આ બેનો ગુણાકાર કરીએ તો 3 તરી 9 3 દુ 6 69 માઇનસ 2 એકા 2 2 દુ 4. હવે 69 માંથી 42 બાદ કરીએ બેટા 9 માંથી પહેલા 2 બાદ કરો એટલે 7 અને 6 માંથી 4 જાય તો 2 એટલે z બરાબર જવાબ મળશે આપણો બેટા 27. આ તમારો જવાબ બેટા z તમારો મળી ગયો 27. ચલો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ મધ્ય ખાલી જગ્યા. આ વિકલ્પ બેટા પૂછવાની પદ્ધતિ છે બેટા. આ વિકલ્પમાં તમને 2 રીતે શીખવાડું બેટા. તો ટૂંકી રીતે જે બેટા જ્યારે પણ પ્રાકૃતિક સંખ્યાનું મધ્યક આવે એનું એક સૂત્ર બેટા n + 1 અને ભાગાકારમાં 2. આ એનું સૂત્ર બેટા. પણ ધારો કે તમે દાખલો પદ્ધતિથી ગણો હોય કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત બેટા 1 થી થાય. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા બેટા 1 તો 1 થી 10 લખીએ બેટા આપણે તો સંખ્યા હશે આપણે બેટા 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે બેટા આનો મધ્યક શોધો એટલે x બાર નું સૂત્ર સિગ્મા xi ભાગ્યા n. બેટા આખાનો સરવાળો કરો બેટા તમે તો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 અને ભાગાકારની અંદર n એટલે ટોટલ સંખ્યા બેટા આપણી 10 તો ભાગ્યા 10. હવે તમે બેટા ઉપરની બધી સંખ્યાનો સરવાળો કરશો ને તો જવાબ આવશે બેટા આપણો 55. કેટલો આવશે બેટા 55. અને 55 ભાગ્યા 10 કરો તો x બાર આવશે આપણે 1 પોઈન્ટ કાપી લઈએ 5.5. તમારા બેટા આ સરળ પદ્ધતિ આપણે જે દાખલા મધ્યકના ગણતા હતા પણ આટલી બધી બેટા પદ્ધતિ લાંબી ના ગણવી હોય બેટા. જ્યારે પણ પરીક્ષામાં પ્રાકૃતિક સંખ્યા આવે તો એનું સૂત્ર જ છે તમારો કે x બાર બરાબર એનું સૂત્ર એક જ યાદ રાખવાનું કે n + 1 અને ભાગ્યા 2. તમે આટલું કરો બેટા એટલે સીધું x બાર મળી જાય. હવે n એટલે કેટલી સંખ્યા હતી બેટા આપણી ટોટલ સંખ્યા 10. તો એ લખવાનું બેટા હું કે ભાઈ 10 + 1 ભાગ્યા 2 તો 10 + 1 એટલે બેટા 11 અને તમે 11 ભાગ્યા 2 કરો જ્યારે પણ 11 ભાગ્યા 2 કરશો જવાબ આવશે બેટા આપણો 5.5. એટલે મધ્યક આવે બેટા આપણો 5.5. એટલે આ પદ્ધતિ ના કરતા જ્યારે પણ પ્રાકૃતિક સંખ્યા આવશે બેટા આવા આગળના વિકલ્પમાં તો આપણે આખી ગણતરી ન કરતા એક જ સૂત્ર બેટા પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક બરાબર n + 1 અને ભાગ્યા 2. જવાબ આવશે બેટા આપણો 5.5. ચલો એના પછીનો વિકલ્પ બેટા કોઈ માહિતીનું બહુલક z બરાબર 25 અને x બાર બરાબર 25 અને મધ્યસ્થ m બરાબર. જો બેટા આ વિકલ્પ વારંવાર બેટા આવો પહેલી બીજી પરીક્ષામાં પૂછાય બેટા. જે દાખલાનો મધ્યક અને મધ્યસ્થ સરખો હોય ને તો બહુલક એ એટલો જ આવે બેટા. આ યાદ રાખજો. 25 હોય તો બધું 25 જ આવે, 2 30 હોય ત્રીજો 30 જ આવે. તો બે માહિતી સરખી આવો બેટા
તો આપણી ત્રીજી માહિતી એના એ જ મળે. આ ડાયરેક્ટ જવાબ લખી દો, તમે લખી શકો બેટા કે Z25 x બાર 25 તો m એ તમારો 25 જ આવો. કદાચ તમારે ગણતરી કરવી હોય તો આપણે કરીએ બેટા. ચલો Z બરાબર 3m - 2x બાર. Z આપી દો 25, 3m ની જગ્યાએ m આપણે શોધવાનો બેટા, -2x બાર આલે બેટા આપણને 25. તો 25 બરાબર 3m - 25 દુ 50. 50 માઇનસ એટલે બેટા આ બાજુ આવો તો પ્લસ 25 વત્તા 50 બરાબર 3m. 25 વત્તા 50 એટલે બેટા 75 બરાબર 3m. એમ આપણે શોધવાનું બેટા. આ બેના વચ્ચે ગુણાકાર, આ બાજુ આવો તો ભાગાકાર. 75 ભાગ્યા 3 એટલે 25 તરી 75, તો m મળશે આપણો 25. એટલે બેટા જ્યારે પણ પરીક્ષામાં તમને બે કિંમત સરખી આપી હોય, ધારો કે મધ્યક 20 હોય અને મધ્યસ્થ 20 હોય, બહુલક કે બેટા તો બહુલક એ 20 જ આવે. ઓકે બેટા, એટલે ગણતરી મેં કરી પણ ના કરવાનું ડાયરેક્ટ લખો બેટા તો 2 25 તો ત્રીજી કિંમત આપણી 25 આવે બેટા. એના પછીનો વિકલ્પ આપણે સમજીએ બેટા. જો 10 થી 20 ની મધ્ય કિંમત શોધો. હવે આપણે આગળ દાખલો શીખી ગયા. xi એટલે મધ્ય કિંમત. જ્યારે પણ મધ્ય કિંમત આવે બેટા તો અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2, એટલે કે 10 વત્તા 25 ભાગ્યા 2. આ બંનેનો સરવાળો કરીએ બેટા તો 10 વત્તા 25 એટલે 35, અને 35 ભાગ્યા તમે 2 કરશો બેટા એટલે આપણી xi મળશે આપણને 17 દુ 34 નો ઉપર એક અડધો થઈ એટલે 0.5 એટલે 17.5. આ આપણી xi. એટલે યાદ રાખજો બેટા, જ્યારે પણ મધ્ય કિંમત આવે તો અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. એના પછીનો વિકલ્પ બેટા આપણો જો બેટા વિધાન ખરું છે કે ખોટું બેટા. હવે z નું સૂત્ર આપણને ખબર કે z નું સૂત્ર બેટા આપણું z બરાબર 3m - 2x બાર. અહીં તમે સૂત્ર જો બેટા તો m ના આગળ કેટલા જોયું બેટા? 2 ના આવે. કેટલા આવી? 3. એટલે વિધાન આવશે બેટા આપણું ખોટું. સૂત્ર સરખાવો એટલે તમને તરત આઈડિયા આવે બેટા કે z બરાબર 3m આવો, અહીં તમને 2m આપે એટલે વિધાન તમારું ખોટું. ચલો ત્યારબાદ બેટા આગળનો વિકલ્પ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. એટલે બેટા લખીએ આપણે 3 મધ્યક એટલે કે 3x બાર બરાબર બહુલક એટલે z વત્તા 2 વખત મધ્યસ્થ. હવે આવું સૂત્ર કે બેટા આપણે સૂત્ર લખીએ કે ભાઈ z બરાબર 3m - 2x બાર. કદાચ x બાર ને બેટા બદલાઈએ આપણે તો શું લખાય? 2x બાર બરાબર z વત્તા 3m. આવું થવું જોઈએ બેટા. અહીં તમે કિંમત સરખાવો બેટા. x બાર ના આગળ કદી 3 ના હોય, x બાર ના આગળ બેટા સૂત્રમાં 2 જ હોય, એટલે ફરી આપણું વિધાન ખોટું. આ ખાસ ધ્યાન રાખજો બેટા. તમે સૂત્ર દ્વારા સરખાવો એટલે z નું સૂત્ર છે બેટા આપણું કે z બરાબર 3m એટલે કે 3 વખત મધ્યસ્થ માઇનસ 2 વખત x બાર. અહીં તમારું બેટા અલગ ઠરો. અહીં 3x બાર આપે, સૂત્રમાં આપણે 2x બાર છે. વિધાન તમારું ફરી આવશે બેટા આપણું ખોટું. ચલો ત્યારબાદ બેટા 15 વિકલ્પ મધ્યક ui બરાબર. આ વિકલ્પ બેટા આપણે આગળ આવી ગયો. તો ui નું સૂત્ર શું આવે બેટા? તો મેં લખાવ્યું કે xi લેવાની, એમાંથી ધારેલો મધ્યક એ બાદ કરવાનો, અને દરેકના વચ્ચેનું જે અંતર હોય એ તમારે ભાગવાનું બેટા. આ વારંવાર પૂછાય બેટા. જોડકામાં બહુ આવે બેટા. આ જોડકા સ્વરૂપે પૂછાય. જ્યારે પણ તમને ui નું સૂત્ર આવે બેટા તો ui નું સૂત્ર xi માંથી એ બાદ કરવાનો, ધારેલું મધ્યક h ભાગવાનું. આગળ એક વિકલ્પ બેટા આવી ગયો એટલે યાદ રાખજો ui નું સૂત્ર xi - a ભાગાકારમાં h. ત્યારબાદ બેટા આગળનો વિકલ્પ આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. હજુ બેટા બહુલક વર્ગના આપણે મોટા દાખલા બહુ ગણ્યા. બહુલકનો દાખલામાં બેટા કોઈ xi fi cf ની કોઈ કિંમત ના આવે. બહુલકના વર્ગ માટે તમારે fi ની અંદર fi એટલે બેટા આવૃત્તિ. આ આવૃત્તિમાં તમારા સૌથી મોટા મોટું કોણ બેટા? 7 8 2 2 1. સૌથી મોટા મોટા 8 તો એના સામે વર્ગ શું આવશે બેટા આપણો? તો વર્ગ મળશે આપણો 3 થી 5. એટલે ખાસ ધ્યાન રાખજો, જે સૌથી મોટામાં મોટી કિંમત હોય fi, તમારી જે મોટામાં મોટી કિંમત હોય એના સામેનો જે વર્ગ હોય એને કહેવાય બેટા આપણો બહુલક વર્ગ. એટલે જવાબ આવશે બેટા આપણો બહુલક વર્ગ 3 થી 5. એટલે fi આવૃત્તિમાં જે મોટા મોટી કિંમત હોય બેટા એના સામે વર્ગ હોય એ બહુલક આપણો વર્ગ.
આ માર્ચ 2025 માં બેટા આટલો સરળ 1 માર્ક્સનો વિકલ્પ બેટા ખાલી તમે નક્કી કરો તો સૌથી મોટી કિંમત એના સામેનો વર્ગ પસંદ કરો દાખલો તમારો પૂરો. ત્યારબાદ બેટા આગળનો વિકલ્પ જો બેટા z + m = 40 z - m = 4 હોય તો તેનો મધ્યક શોધો. માર્ચ 2025 માં વિકલ્પ બેટા પૂછાઈ ગયો. આવો વિકલ્પ પૂછાય બેટા એટલે તમને x બાર કે m ત્રણમાંથી બેમાંથી એકી કિંમત નહીં આપી. તો આવા દાખલાની અંદર થોડું દાખલી ગણતરી વધી જાય બેટા. એટલે સૌથી પહેલા આપણે લોકની રીતનો ઉપયોગ કરીશું અથવા તો બાદબાકી કરીશું. સમીકરણ 1 અને 2 ને સરખાઈશું અને એમાંથી ઉડાડવાનો પ્રયત્ન કરીએ બેટા આપણે. તો જો આપણને આપી કિંમત પહેલી કે ભાઈ z + m = 40. એના નીચે આવ લખીએ આપણે z - m = 4. તો જો આપણે સૌથી પહેલા m અને પ્લસ આ ઉપર નીચે m પ્લસ માઇનસ ઉડે. જેમ બેટા +1 ને -1 હોય તો 1 ઉડી જાય. એમ +m અને -m બંને પ્લસ માઇનસ સીધા આપણે ઉડાડી દઈશું બેટા. તો m ઉડી ગયા. z + z કરો બેટા તો 2 વખત z. જેમ x + x હોય બેટા તો આપણે બે ચલ સરખા હોય તો 2x કરીએ. એ જ પદ્ધતિ બેટા z + z એટલે 2z. હવે બેટા બરાબરની પેલી બાજુ જો બેટા બરાબરની પેલી બાજુ જોઈશું બેટા આપણે તો બરાબરના બરાબર 40 + 4 એટલે બેટા 44. હવે z ને કરતા બનાવો બેટા તો 2 અને z વચ્ચે ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર. તો z = 44 ભાગ્યા 2 તો બેટા ઉડશે 22 × 2. 2 ઉડી ગયા તો z ની કિંમત મળી આપણને 22. આ જે z મળ્યો બેટા આ z ની કિંમત તમે ગમે તેમાં મૂકો બેટા. ચલો પહેલા સમીકરણમાં મૂકો બેટા કે ભાઈ આપણને આપ્યું હતું કે ભાઈ z + m = 40. તો બેટા z આપણને મળ્યો 22 તો લખશું આપણે 22 + m = 40. હવે આપણે m શોધવાનો બેટા તો m ને કરતા બનાવો. m એની જગ્યાએ રાખો. 22 પ્લસ હતા બરાબરની પેલી બાજુ જાય તો માઈનસ. તો m બરાબર બેટા 40 - 22. તો m બરાબર બેટા 40 માંથી 22 જશે તો જવાબ કેટલો હશે બેટા આપણો 18. કેટલો હશે બેટા 18. તો m બરાબર જવાબ મળશે બેટા આપણો 18. m તમને મળ્યો બેટા આપણો 18. હવે m મળી ગયો બેટા અને z હવે શોધવાનો આપણો મધ્યક. હજુ એ મધ્યક નહીં મળ્યો બેટા એટલે આપણું z નું છેલ્લું સૂત્ર આપણું બેટા z બરાબર 3m - 2x બાર. એ બેટા બધી આપણે કિંમત મૂકીએ તો સૌથી પહેલા આપણો z 22 મળ્યો બેટા તો લખીએ આપણે 22 બરાબર 3 ના 3. m આવ્યો બેટા આપણો ગુણાકારમાં 18 -2 x બારની જગ્યાએ x બાર. x બાર આપણે શોધવાનો 18 તરી 54 બેટા 22 ના 22 18 તરી 54 -2x બાર. આટલા પહોંચ્યા પછી બેટા 2x બાર માઇનસ આ બાજુ આવે તો પ્લસ 22 પ્લસ બેટા પેલી બાજુ જાય તો સોરી પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ. તો લખશું બેટા આપણે પેલા આ બાજુ લઈ દઈએ 2x બાર બરાબર 54 - 22. તો બેટા 2x બાર બરાબર 54 માંથી 22 જાય બેટા તો 4 માંથી 2 જાય તો 2 5 માંથી 2 જાય તો 3 32 મળે બેટા. આપણે 2x બારી આપણે એકલા x બારની જરૂર તો 2 ને ભાગાકારમાં લઈ જઈએ બેટા તો લખશું છેલ્લું સ્ટેપ આપણું x બાર બરાબર 32 ભાગ્યા 2 તો 16 × 2 2 ઉડી ગયા તો x બાર મળશે બેટા આપણો 16. એટલે છેલ્લો જવાબ મળશે બેટા આપણો x બાર બરાબર 16. ઘણી વખત બેટા 1 માર્ક્સના વિકલ્પમાં આવું પૂછતા હોય બેટા જે ગણતરી લાંબી થતી હોય એટલે વિદ્યાર્થીઓ ઉતારવામાં ભૂલ કરતા બેટા ખાસ ધ્યાન રાખજો. બે સમીકરણ આપ્યા હોય તો સમીકરણ 1 અને 2 નો લોપ કરજો. સરખા ઉડાડી દેજો. પ્લસ માઇનસ કરીને બીજા કિંમત મૂકી લાવજો બેટા. એટલે આ પણ વિકલ્પ આ રીતે સોલ્વ કરાય. ત્યારબાદ બેટા જો એ માહિતી આપી બેટા કોઈ વર્ગીકૃત માહિતી માટે n આપેલો l આપેલો cf f h અને મધ્ય શોધો. 2 વખત બોર્ડની પરીક્ષામાં પૂછાય બેટા. આ દાખલો વિકલ્પમાં પૂછાય બેટા અને 2 માર્ક્સની અંદર ફાઇનલ આવો દાખલો પૂછાય બેટા. બધી જ માહિતી આપી હોય ખાલી આપણે સૂત્ર લખી અને ઉપર નીચે ઉડાડવાનું. તો જો બેટા અહીં જે માહિતી આપી બેટા અને આપણે શોધવાનો મધ્યસ્થ. તો મધ્યસ્થનું બેટા આપણું એક જ સૂત્ર ભાઈ કે મધ્યસ્થ m બરાબર આપણું સૂત્ર હતું બેટા l પ્લસ કૌંસમાં લખાયું તો n/2 - cf ભાગ્યા f અને ગુણાકારમાં h. આ મધ્યસ્થનું સૂત્ર બેટા. એટલે ઘણી વખત આપણે મોટા દાખલામાં સૂત્ર જોઈને ગયા બેટા
અને એ ભૂલ કરતા હોય આ ધ્યાન રાખજો બેટા 1 માર્ક્સના વિકલ્પ 2 માર્ક્સની અંદર પણ આવો એક દાખલો તો ફાઇનલ પરીક્ષામાં પૂછાય બેટા તો આપણે કિંમત મૂકીએ ચલો સૌથી પહેલા આપણને બધી જ માહિતી આપી L આપ્યો આપણને 60 પ્લસ કૌંસમાં લખશું બેટા આપણો n ભાગ્યા 2 તો n હતો 53 તો લખશું બેટા આપણો 53 ભાગ્યા 2 માઈનસ CF એટલે બેટા આપણી આપેલી કિંમત 22 ભાગાકારમાં આપણને f પણ આપ્યો બેટા 7 અને h તમને આપ્યો બેટા 10 કૌંસ તમારો પૂરું સાદુરૂપ બેટા આપણે આલે તો 60 ના 60 વત્તાનું વત્તા હવે 53 ભાગ્યા 2 કરીએ બેટા તો કેટલા થવાના તો 26 દુ 52 તમે 26 દુ 52 કરો બેટા હું થોડું ટૂંકું કરું બેટા આવું આ ડાયરેક્ટ આવડે ના પાવો તો 53 ભાગ્યા 2 કરશો એટલે 26 દુ 52 ઉપર એક વધો એટલે એક ના અડધા 0.5 એટલે જવાબ હશે બેટા આપણો 26.5 તો લખીએ બેટા 53 ભાગ્યા 2 એટલે 26.5 માઈનસ 22 ના 22 ભાગાકારમાં 7 અને ગુણાકારમાં 10 લખીએ બેટા આપણે ચલો 60 ના 60 પ્લસ નું પ્લસ આ કૌંસનું 26 માંથી 22 જાય બેટા પોઈન્ટ તો અલગ છે બેટા પોઈન્ટ પર નહીં લખીએ તો 26 માંથી 22 જાય બેટા તો જવાબ હશે 4.5 ગુણ્યા 10 અને ભાગ્યા 7 હવે જો બેટા એ આગળ સાદુરૂપ બેટા આપણે આલીએ બાદ બાકી મેં ડાયરેક્ટ કરી બેટા 26 માંથી 22 જાય તો 22 જાય એટલે 4 ઉપર પોઈન્ટ 5 ના 5 હવે બેટા લખીએ પહેલા આપણે 60 ના 60 પ્લસ નું પ્લસ 4.5 આપે બેટા તો લખી દઈશું ઉપર 45 ભાગાકારમાં 10 ગુણ્યા 7 અને ઉપર હતા ગુણ્યા 10 સમજો બેટા અહીંયા 4.5 હતા બેટા એક પોઈન્ટ મેં કાપેલો 45 ભાગ્યા 10 કર્યા સીધા બેટા આપણે 10 ઉડી ગયા તો 60 વત્તા છેલ્લું વધ્યું બેટા 45 ભાગ્યા 7 પહેલા બેટા અહીં કોઈ ઉડાડતા નહીં 45 ભાગ્યા 7 કરીને જે જવાબ મળે બેટા એના આપણે સાઈડમાં પ્લસ કરીશું તો કરીએ બેટા આપણે 45 ભાગ્યા 7 કરીએ બેટા આપણે ચલો તો 7 ના ઘડિયા બેટા 7 સંગ 42 5 માંથી 2 જાય તો 3 4 માંથી 4 જાય તો 0 આટલા પોઈન્ટ બેટા આટલા 0 ફરી 7 ના ઘડિયા 30 લાવીએ બેટા તો 7 ચોક 28 અહીં બેટા 2 અહીં 0 ફરી બેટા અહીં લખીએ તો 7 દુ 14 ફરી બેટા 20 માંથી 14 જાય તો 6 અહીં 0 બેટા તો 56 લાવીએ બેટા તો 70 49 7 8 56 હવે જો બેટા એ જવાબ તમારો 6.428 બુકની અંદર ઘણી વખત એક પોઈન્ટ પ્લસ કરી ઘણી વખત નહીં કરતા બેટા પણ આપણે બને ત્યાં સુધી પોઈન્ટમાં સટીક જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ બેટા તો પોઈન્ટ પછી એ લખે 6.428 પોઈન્ટ પછી બેટા ત્રીજો અંક જુઓ તો પોઈન્ટ પછી ત્રીજો અંક તમારો 4 કરતા મોટો હોય તો એક પોઈન્ટ પ્લસ કરવાનો કદાચ ના કરો તો ખોટું નહીં આપતા બેટા ઘણા બધી જગ્યાએ એમને બુકમાં લખેલો બેટા પણ આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીએ તો પરફેક્ટ પોઈન્ટ સાથે જવાબ લાવીએ તો 6.42 ની જગ્યાએ એક પોઈન્ટ પ્લસ થાય એટલે 6.43 તો 60 ને 6 જવાબ હશે બેટા 66.43 આ તમારો મધ્યસ્થ ઓકે બેટા જવાબ હશે 66.43 કદાચ કોઈને 66.42 હોય તો એ બેટા જવાબ સ્વીકાર્યો ચલો બેટા ત્યારબાદ આગળનો વિકલ્પ બેટા પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક હવે બેટા આ દાખલો તમે કદાચ ગણો હોય 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 9 10 અને કરીને ભાગાકારમાં 11 કરીએ તો દાખલો બહુ લાંબો થાય બેટા મેં ટૂંકું તમને સૂત્ર લખાવ્યું હતું બેટા પ્રાકૃતિક સંખ્યાનો x બાર સૂત્ર બનાવ્યું હતું n + 1 અને ભાગ્યા 2 જો બેટા તમે ગણતરી કરશો બેટા 1 + 2 તો બહુ લાંબી જવાબ તો સરખો જ આવશે બેટા આપણે આગળ એક વિકલ્પ આવો શીખ્યા અહીં સીધું સૂત્ર બેટા પ્રાકૃતિક સંખ્યા આવે તો n + 1 ભાગ્યા 2 તો આપણો n આવશે બેટા આપણો 11 તો 11 + 1 અને ભાગ્યા 2 11 + 1 એટલે બેટા 12 અને 12 ભાગ્યા 2 કરશો તો જવાબ કેટલો આવશે બેટા આપણો 6 એટલે x બાર મળશે આપણો 6 ચલો એના પછીનો વિકલ્પ બેટા અહીં જો બેટા સિગ્મા fi xi 144 સિગ્મા fi 50 હોય તો મધ્યક શોધો તો x બાર નું સૂત્ર બેટા x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi સિગ્મા fi xi બેટા આલે 144 ભાગાકારમાં સિગ્મા fi આલે આપણને
50. હવે બેટા જો એ 144 ભાગે 50 ઉડાડવામાં તકલીફ પડતી હોય ને તો આપણે 100 ના ગુણાંકમાં લઈ જઈશું, એટલે કે 100 ની નજીક લઈ જઈએ તો 50 ને કેટલા વડે ગુણવાથી જવાબ 100 આવે? તો 2 વડે ગુણીએ બેટા તો 50 ગુણ્યા 2 તો 100 થાય. તો નીચે 2 વડે ગુણ્યા બેટા અને ઉપર 2 વડે, ગણિતમાં કોઈ રકમ આપણે જાતે ફેરફાર ના કરી શકીએ, બંનેને 2 વડે ગુણીએ બેટા તો 144 ને 2 વડે ગુણીએ તો 2 ચોક 8, ફરી 2 ચોક 8 અને 2 એકા 2. ભાગાકારની અંદર બેટા 50 ગુણ્યા 2 એટલે આયા 100. હવે તમે બેટા આ પોઈન્ટ 2 કાપવાના. ભાગાકારમાં બેટા 1 0 હોય તો ડાબી સાઈડ 1 પોઈન્ટ ખસવાનું, અહીં 2 0 છે બેટા તો 2 પોઈન્ટ ડાબી સાઈડ ખસશે બેટા, આટલાથી આટલા તો આટલા જવાબ હશે એટલે જવાબ મળશે બેટા આપણો x બાર બરાબર 2.88. તમે જુઓ બેટા વિકલ્પ નંબર તમારો ડી તમને આપ્યો 2.88 જે તમારો જવાબ, એ આપણો મધ્યક બેટા. ચલો તો જૂન 2024 માં વિકલ્પ પૂછી ગયો એટલે આ રીતે કદાચ તમે બેટા 144 ભાગે 50 કરશો ને તો એ જવાબ આટલો જ મળશે, પણ આ તમને સરળ પડશે. 100 ના ગુણકમાં લઈએ એટલે આપણે જવાબ મળી જાય. ચલો ત્યારબાદ બેટા z બરાબર 20 x બરાબર 50 હોય તો m શોધો. હવે બેટા z નું આપણું સૂત્ર z બરાબર 3m - 2x બાર. z આપણને 20 આપ્યો, 3 ના 3 મધ્યસ્થ m શોધવાનો તો m ની જગ્યાએ m - 2 ના 2 x બાર આપે બેટા આપણને 50. હવે બેટા સાદુરૂપ આપીએ તો 20 ના 20 બરાબર 3m ના 3m માઇનસ 50 ગુણ્યા 2 કરો બેટા તો 100. હવે જો બેટા આપણે m શોધવાનું એટલે આ પદને એની જગ્યાએ રાખીએ આપણે 100 માઇનસ આ બાજુ આવે તો બેટા પ્લસ, તો 20 વત્તા 100 બરાબર 3m. 100 વત્તા 20 એટલે બેટા 120 બરાબર 3m. 3 અને m વચ્ચે ગુણાકાર, આ બાજુ આવે તો બેટા ભાગાકાર, તો 120 ભાગ્યા 3 બરાબર m, તો 3 ચોક 12 એટલે m બરાબર જવાબ મળશે આપણો 40. એટલે કે m આવશે બેટા આપણો 40. એટલે આ જવાબ આવશે બેટા આપણું. અને આ વિકલ્પ જો બેટા લગભગ 5 થી 7 વિકલ્પ એના બેટા મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાં 2 માહિતી આપી હોય અને ત્રીજી માહિતી શોધવાની. એટલે આ સૂત્ર બેટા ખાસ તૈયાર રાખજો, આ વિકલ્પ વારંવાર પૂછાય બેટા. ત્યારબાદ વિકલ્પ બેટા જો બેટા નીચેની માહિતી માટેનો બહુલક શોધો. આપણે આ વિકલ્પ લગભગ ચોથો પાંચમો વિકલ્પ આવ્યો બેટા. સૌથી વધુ વખત આપેલ માહિતી બેટા સૌથી વધુ વખત જો બેટા 2 2 અને 2 એટલે બહુલક આવશે બેટા આપણો 2. ચલો એના પછીનો વિકલ્પ બેટા કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંગીતમાં a આપ્યો હો, સિગ્મા fi d આપણને માઇનસમાં આપ્યો બેટા, સિગ્મા fi આપણને 13 આપ્યા, તો મધ્યક શોધો. તો બીજા નંબરનું જે સૂત્ર હતું બેટા આપણું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અને ભાગાકારમાં સિગ્મા fi. આ બીજા નંબરની માહિતી આપી. એટલા માટે મેં બેટા જ્યારે પણ મધ્યકના દાખલા ગણાવતા હતા આપણે તો ત્રણેય રીતના દાખલા શીખવાડ્યા હતા. ખરેખર પદ વિચલન ના જ દાખલા પરીક્ષા પૂછાય, પણ કોઈક વાર બેટા આવું પૂછાઈ શકે. તો જો બેટા આવા પર કિંમત મૂકીએ તો સૌથી પહેલા આપણો a હતો 30. આપણે અહીં ખાસ ધ્યાન રાખવાનું, અહીં પ્લસ હતું પણ fi di માઇનસ આપ્યો તો આટલે માઇનસ કરી દઈશું 26 અને ભાગાકારમાં બેટા આપણને સિગ્મા fi કેટલા આપે બેટા આપણને 13. તો લખીએ 30 ના 30 માઇનસ નું માઇનસ 13 દુ 26 બેટા, તો -2 30 માંથી 2 જાય, જવાબ આવે બેટા 28. તો મધ્યક મળશે બેટા આપણો 28. એકદમ સરળ દાખલો બેટા, ખાલી ગણવાનો અને સૂત્ર સાચું જુઓ, જવાબ બેટા આપોઆપ મળી જાય. એટલે આ રીતનો પણ ઉપયોગ કરી આ રીતે મધ્યક પૂછાય બેટા. ત્યારબાદ કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતમાં a તમને આપ્યો, fi આપ્યા, સિગ્મા fi અને s. આ પદ વિચલનનું સૂત્ર આવશે બેટા આપણે તો લખીએ મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi એનો ગુણાકારમાં s. સૌથી પહેલા બેટા આપણો a આપ્યો આપણને 47.5 પ્લસ આ બધું બેટા સાદું રૂપ આપીશું, પછી એના પ્લસમાં કરવાનું અલગ, આ પદ આખું અલગ રાખવાનું. સિગ્મા fi ui બેટા આપણને 29 આપે, ભાગાકારમાં સિગ્મા fi આપે આપણને બેટા 30 અને ગુણાકારની અંદર h આપ્યો 15. અહીં ના ઉડાડે બેટા, અહીં જેટલું ઉડતું એટલું ઉડાડવાનું. તો બેટા આપણે એનું લખશું 47.5 ના 5
વત્તા નું વત્તા વડે ઉડાડીએ તો 15 દુ 30 વધે આપણે આપણો 29 ભાગ્યા 2 તો 47.5 વત્તા આપણે 29 ભાગ્યા 2 કરો એટલે 14 દુ 28 અને ફરી 28 ઉપર એક વધ્યા 29 એટલે અડધું થાય 0.5 વિકલ્પ આપણે આવું ટૂંકું સરળતાથી ના ફાવે તો ભાગાકાર કરવાનો ફરજિયાત 29 ભાગ્યા 2 જવાબ મળશે આપણો 14.5 અહીંયા આવશે બેટા 14.5 બંનેનો સરવાળો કરીએ બેટા આપણે તો 47.5 વત્તા 14.5 5 ને 5 10 ની 0 વધી પડી 1 પોઈન્ટ નો પોઈન્ટ અહીં સરવાળો કરીએ બેટા 7 ને 1 8 8 ને 4 12 નો બગડો વધી પડી 1 4 ને 1 5 ને 1 6 જવાબ આવશે બેટા આપણો મધ્ય x બાર બરાબર 62 એટલે સૂત્રમાં બેટા આ રીતે કિંમત આપી હોય તો કિંમત મૂકી અને સાદુરૂપ જવાબ આવે બેટા આપણો 62 ત્યારબાદ 25મો વિકલ્પ બેટા માર્ચ 2022 માં પૂછેલી લો વર્ગીકૃત માહિતી માટે પ્રકલિત સંકેતમાં a બરાબર 50 fi ui બેટા આપણને માઈનસ આપે સિગ્મા fi 35 આપે h 10 ફરી બેટા a ના એ સૂત્ર બેટા આપણે લખશું તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi અને ગુણ્યા h સૌથી પહેલા બેટા આ કૌંસ અલગ રાખશું હવે a આવે બેટા આપણો 50 અહીં પ્લસ ની જગ્યાએ બેટા આપણને માઈનસ આપ્યો તો એટલે માઈનસ કરી દેવાનું 36 ભાગાકારમાં સિગ્મા fi આપે બેટા આપણને 35 અને ગુણાકારની અંદર h આપે બેટા આપણને 10 એટલે બેટા આપણે આટલું સાદુરૂપ આલ્યા તો 50 ના 50 વચ્ચે માઈનસ એ 35 ના ભાગ પાડો બેટા તો 7 પંચું 35 અને 5 દુ 10 ફરી બેટા એ બંને 5 5 ઉડી જાય ઉપર વચ્ચે બેટા તો 36 દુ એટલે કે 72 અને ભાગાકારમાં 7 એટલે 50 માઈનસ એ છેલ્લું સ્ટેપ બેટા આપણે 72 ભાગ્યા 7 કરીને જે જવાબ મળે એનો માઈનસ કરીશું બેટા આપણે તો કરીએ આવીએ ચલો ભાઈ 72 ભાગ્યા 7 તો બેટા 7 એકા 7 7 માંથી 7 જાય તો 0 ઉપરથી તારે 2 ભાગ ના ચાલે 0 આટલા પોઈન્ટ આટલા 0 ફરી 7 ના ગણી બેટા 20 લાવીએ તો 7 દુ 14 ફરી બેટા 20 માંથી 14 જાય તો 6 પોઈન્ટ એટલે ફરી 0 બેટા 7 8 56 આટલું રાખશો બેટા તો પણ ચાલશે તો જવાબ બેટા આપણો 10.28 લખી દઈએ બેટા આપણે અને કિંમત મૂકશું બેટા અહીંયા તો 50 માઈનસ 10.28 તો બેટા કરીએ આપણે 50.00 માઈનસ 10.28 તો બાદ બાકી કરીએ બેટા આપણે તો 50.00 માંથી 10.28 બાદ બાકી કરીએ બેટા તો 5 પર પહેલા બેટા અહીંયા 4 9 9 અને 10 10 માંથી 8 જાય તો 2 9 માંથી 2 જાય તો બેટા 7 પોઈન્ટ 9 ના 9 4 માંથી 1 જાય એટલે જવાબ હશે બેટા આપણો છેલ્લો જવાબ બેટા x બાર બરાબર 39.72 કદાચ જો બેટા 10.28 ની જગ્યાએ તમે 29 કરશો બેટા પ્લસ થાય તો 71 જવાબ મળે બેટા આ રીતે ફેરફાર થઈ શકે બેટા ઓકે આ વિકલ્પ 12 નો લગભગ બેટા બેઝિક ની અંદર બોર્ડ નો વિકલ્પ નહીં પૂછાય આ તમામ વિકલ્પ મોસ્ટ ટાઈમ બેટા બોર્ડ ની પરીક્ષામાં પૂછાયેલા તો દરેક વિદ્યાર્થીને હું એક ખાસ આગ્રહ કરું કે આ વિડિયો વારંવાર જોઈ અને વિકલ્પનું સોલ્યુશન કરજો જય ખોડિયાર।